ગોગંબા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત. પંચમહાલ જિલ્લાના ગોગંબા પ્રખંડના ધનેશ્વર ગામ ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક તથા આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના તણાવ વિના આત્મવિશ્વાસ અને શાંતિપૂર્ણ મનોબળ સાથે પરીક્ષામાં બેસે તે હેતુસર આ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંગઠનના કાર્યકર્તાઓએ વિદ્યાર્થીઓને તિલક કરી શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ જીવનમાં પરીક્ષા માત્ર એક પડાવ છે, પરંતુ મહેનત, સત્ય અને સંસ્કાર એ જ સાચી સફળતાની ચાવી છે એવો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. ડર નહીં, આત્મવિશ્વાસ રાખો, તમે જરૂર સફળ થશો જેવા હૃદયસ્પર્શી શબ્દોથી વિદ્યાર્થીઓનું મનોબળ વધારવામાં આવ્યું. આ પ્રસંગે પંચમહાલ વિભાગના બજરંગ દળના સંયોજક ધવલભાઈ પંડિત, ગોધરા જિલ્લા બજરંગ દળના સહસંયોજક પ્રકાશભાઈ રાઠોડ, ગોગંબા પ્રખંડના બજરંગ દળના સંયોજક અશ્વિનભાઈ મકવાણા તેમજ ગોગંબા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી વિરલભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે આજના વિદ્યાર્થીઓ આવતીકાલના રાષ્ટ્ર નિર્માતા છે. તેમનો આત્મવિશ્વાસ, શિસ્ત અને સંસ્કાર સમાજ તથા દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત આવશ્યક છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ સંપૂર્ણ એકાગ્રતા સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં અને નિર્ભયતાથી પોતાની ક્ષમતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય, શ્રેષ્ઠ પરિણામો અને સફળ જીવન માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી. મનોમંથન કાર્યાલયથી ગોગંબા.